દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કારઠ ગામના ખેડા ફળિયામાં જમવાનું બનાવવાની નજીવી બાબતે હત્યારા પુત્રએ પોતાની સગી જનેતાની હત્યા કરી નાખતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી। જનેતા અને પુત્રના સંબંધોને તાર કરતો બનાવ બનવા પામ્યો છે। દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીંબડી પોલીસ મથકની હદમાં આવેલા કારઠ ગામના ખેડા ફળિયામાં આજે હત્યાની ઘટના બનવા પામી છે, જેમાં ખેડા ફળિયામાં રહેતો વિજય બાબુ બારિયા અને તેની 43 વર્ષીય જનેતા સુરતાબેન બાબુ બારિયા આ બંને મા દીકરામાં જમવાનું બનાવવાની બાબતે કોઈક પ્રકારે બોલાચાલી થઈ હતી અને બોલાચાલી એ હદે પ્રસરી હતી કે જેને જન્મ આપ્યો છે તે પુત્રએ 9 મહિના સુધી તેને પેટમાં રાખનારી માતાની કરપીણ રીતે હત્યા નિપજાવી નાખી હતી। આ ઘટનાની હકીકત પોલીસને થતાં લીંબડી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ આદરવામાં આવી હતી, જેમાં પોતાની માને માથાના ભાગે હત્યારા પુત્રએ લાકડાના ફટકા માર્યા હતા અને સ્ટીલના કડછા વડે માર મારી પોતાની માને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી અને હત્યારો પુત્ર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો અને ડેડ બોડીનું પોલીસે પંચનામું કરી પીએમ અર્થે હોસ્પિટલ ખાતે મોકલવામાં આવી હતી। આ મામલે હત્યારા પુત્ર સામે પોતાની સગી જનેતાના હત્યાનો પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી।